જય માતાજી, જીવરાજભાઈ બોલો. હા જીવરાજભાઈ, અમારે ઈ આપણે એક હમણાં મુદ્દો ઉઠ્યો છે. પાલીતાણા જાવ છો તમે? પાલીતાણા હા. બહુ નક્કી નથી ભાઈ હો. એમને તમે એમાં તારીખ લીધેલી છે? ના ભાઈ ના, કોણ કે છે? તો મારે ઈ તમને કહેવાનું હતું કે જીવરાજભાઈ, આ જે અત્યારે રખા દાદાનામાં વિરોધ ઉપડ્યો છે, શેનો? આ રખા દાદા નાના ભાઈ ને પરસે તમે નહીં દે ને ભેગા બેહવા નહીં દી. કોણ કે છે? આ મોટા ભાઈ કા હું લેવા? ઈ કે અમે અરે તમારે અરે વહીવટ જ નથી રાખવો એમ. પણ કઈ બાબત છે? ઈ કે તમે બધું મોટા ખાવ છો ને એટલે. તો મોટો તો બધા મોટો ભાઈ ખાય છે. હા, તો ઈ એમ કે છે કે તમે મોટું ખાવ છો ને એટલે તમારે હારે અમારે વહીવટ નથી કરવો, વ્યવહાર નથી કરવો. મોટું ને મોટું એમાં કુંડા મોટું કુંડાની પ્રસાદી ને હા એ તો બધા પાર્ટીશન સડતી જ હોય ને ભાઈ. જીવરાજભાઈ કે હા. અમારા રખા દાદામાં 30 જણા ગયા હતા ના પાલીતાણા. હા પછી ઈ છોકરાના બેઠા છે ને જમવા, તો એને હાથ પકડી કાઢી મૂક્યા નાથી. એવું ન કરાય. પછી હાથ પકડી કાઢી મૂક્યા તો ઈ મારે તમને ઈ કહેવાનું કે ભાઈ આપણે તમે અમારા જોશી. હા પછી અમારામાં તમે આવો બધે. હા પછી અમારી માતાજીને તમે પ્રસાદ લ્યો છો કે નહીં? એટલે ભાઈ કોણ ના પાડે છે? કોણ તમને એમ કહું છું? આ પાલીતાણામાં જે રખા દાદાનો માંડવો થાય એમ છે ને હમણે, હા અત્યારે ઈ નાથી વિવાદ ઉપડ્યો છે. હા અને ઈ લોકો એમ કહે છે કે અમારા નાના ભાઈ હારે વહીવટ રાખવો નથી. શું લેવા પણ? એ કે આ તમે બધું મોટું ને બધું ખાવ છો એટલે. એમ નહીં. હા. મોટા ભાઈ મોટી જાતો કરે છે કે નથી કરતા? કરે છે ને. તો પછી કાલે મીટિંગ કરી હતી. કાલે 300 જણા હતા પાલીતાણામાં. અને હા અમારે જે મેન પ્રમુખ છે આપણે ગુજરાત સેવા સંગઠન સુરેશભાઈ વાઘેલા, હા એ કાલે ગયા હતા ના. પછી એને બોલાવ્યો તો એને આ મુદ્દો ખોલીને દીધો બધે. હમ અને એ કે ભાઈ અમારે તમારે હારે તાળીએ વ્યવહાર નથી કરવો તો તમારે આમ કેમ દીકરી સામે અમારે લેવડ દેવડ ચાલુ કરવી પડે. હમ એવો બધું એને વાત કરી. અને આ તમે પાછો ભેદભાવ અમે નથી રાખતા, પણ આ મોટા ભાઈ અમે ઈ કહે છે કે ભાઈ અમારામાં પ્રસાદ લઈ જાય છે, અમારા જોશી છે. હવે બધી જગ્યાએ તો અમારો મોટો ભાઈ જોશી હોય તમારી ત્યાં. હા. હવે એનું શું કરવાનું કઈ? એ એમ કહે છે કે એને કાંઈ એને અહીંયા આવે એટલે એને ઓલે કડપ કાપવાની એમ કહે છે. અને એને દાદા કોને? પ્રસાદ નહીં દેવાની. મોટા ભાઈ જોશી હોય એને? હા, એ કે જ્યાં જોશી હોય કે ઈ એની દેવીની પ્રસાદ ખાઈને આવે ને એને અહીં પ્રસાદ નહીં દેવાની. આવું આ વળી નવીન ઉપાડ્યું લે. નવીન એટલે આજે 5-7 દી થી હાલે છે ભાઈ. હે? હા, હા આ 5-7 દી થી હાલે છે. અને ઈ કે એમ કહે છે કે નાના ભાઈ હારે અમારે કોઈ વહીવટ કરવો નથી. પછી તો અમારું ઈ કહેવાનું છે કે આપણામાં ભેદભાવ તમે ઘરે ને ઘરે ઉપાડો તો કાલ સવારે આ બીજી 18 વર્ષમાં છે એમાં ભેદભાવ નહીં ઉપડે? પડે ને. પછી એનો જવાબ ઈ કાલે સવારે આ તો રખા દાદાની જેથી વિરોધ થયો મનસુખ રાઠોડે ઉપાડ્યો હતો. હમ તેથી તમે કેમ મોટા ભાઈ એમ નો બોલ્યા કે ભાઈ અમારા આ રખા દાદા અમારો છે તો અમે એની હારે લડી લો. તેથી તો નાના ભાઈને કેમ ભેગા જોડ્યા? સાચી વાત છે. તેથી તો અમને કેમ હારે જોડ્યા હતા તમે? તો દી કેમ ના નો પાડી કે ભાઈ તમે ના તમારી રીતે તમારી મીટિંગ નોખી ગોઠવો, અમે અમારી રીતે લડી. એટલે હાલો બીજું ઈ તમને કહું હા કે કદાચ માણા વહી જાય. હા હાલો જોશી હોય તો તમે માણા વહી જાય બરોબર. તો દેવીની કલમ હોય, દેવી થોડી વહી જવાની છે. દેવી નો જાય. પછી તમને ઈ કહું કે તમારી દેવી તો અમે માથે કલમ વાળી સહી કરે તો પછી તમે આગળ માન્ય કરીએ છીએ ભાઈ. હા હા, તો એમાં વિરોધ આમાં આભડ શેઠ નો કે બધો ઈ ક્યાં વાત ક્યાં રહી? ખોટી વાત છે ભાઈ. હા. હમ એટલે જીવરાજભાઈ અમારે ઈ કહેવાનું હતું કે ભાઈ હું કઈ તમે ના જાતા હોય તો તમે એને ફોન કરીને કહી શકો કે આવો મુદ્દો તમે ઉપાડો તો આ બધો અત્યારે પણ અમે. મને ખ્યાલ નથી ભાઈ, મને ખ્યાલ નથી. હા, એમાં એવું છે જીવરાજભાઈ, જો આ મુદ્દો છે ને ઈ બાજુ ઉઠ્યો છે, આપણી બાજુ જો આ બધું સાંભળે એટલે પછી આપણી બાજુ આ મુદ્દો ઉઠે કે ન ઉઠે? ના બાપા ના, બધી ઉઠે તો ખરો જ. હા. પછી પણ અમારા આ મોટા ભાઈ જોશી હોય બધી ને. હા. હા, તો એનું શું કરવું? ઈ કે એને કાઢી નાખો. કોણ કે? ઈ લોકો કે
તમે કાઢ નાખો કે તમે ના પાડી દો કે ભાઈ અને ઈ કે અમારે અહીંયા જે નાના ભાઈ નો જોશી છે કે જે એની હારે વહીવટ કરતો હશે ને ઈ અહીંયા આવશે તો એને અમે પરસેત નહીં દઈએ. હમ ઈ રેકોર્ડિંગ અત્યારે સોશિયલ મીડિયામાં જાહેરાત બહાર જ આવે છે, તમે જોઈજો ને. હા એમ બધાય ટોટલ અમને ઈ જવાબ દીધો છે. તો અમે ઈ કહે છે કે તમે જે આ ના 8 તારીખે અરે જાઓ છો. ખાલી કલાકાર નહીં ભાઈ, ખાલી કલાકાર નહીં, હા જોશી છે એ બધી પ્રસાદી લઈ જ જાય છે. હા ઈ બધાય ટોટલ. હમ અને એને એમ જ કીધું છે કે ભાઈ અમને કોઈ વાંધો જ નથી ને અમે ઈ બંધ કરશે ને તો અમે લેવાના છે ને અમે તો બેહવાના. હા તો પછી જે નો રાખો નો રાખે વ્યવહાર, બીજો હું એને રાખો એટલે રાખે. હા એને અત્યારે જેટલાને અમે ફોન કરીને કીધું ને તો એને કીધું કે ભાઈ અમને કાંઈ વાંધો, અમે તમ તારી ઈ ના પાડશે ને તો અમે તો વ્યવહાર રાખવાના છે, તમે કહો ને તો અમે તો કાલે આવી. ભાઈ આ તો ધર્મની વાત છે, માણસને નવરા બેઠા બધા નખોદ કાઢે છે. એ વાત સાચી છે. આમાં અમુક બરોબર. અમુક ભાઈ આપણા જ છે, આ આપણા જ આપણી બગાડે. હા હા આ ફેમસ. હાલો પ્રોગ્રામમાં થયો છે ભાઈ. હા મારે આરામ જીવરાજભાઈ, જય કરવાનો, માતાજી બરોબર. ભાઈ. જો તમે આટલો થોડોક અમને ઓલી કરી અને જરીક તમે ના જાઓ ને જીવરાજભાઈ, હા તો આ મુદ્દા માથે થોડીક અમારી વાત લેજો કે ભાઈ આ તમે ખોટું કરો છો એમ. કાંઈ વાંધો ભાઈ, જાશ તો લેશો. હા જરીક જાવ તો આ વાતનો મુદ્દો ઉઠાઈ જો એમ. ભલે ભલે ભાઈ, હો જય માતાજી. જય માતાજી ભાઈ.